વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 6 વિષય ગણિત. મિત્રો, આજે આપણે ચિત્રલેખ દોરતા શીખવાનું છે. ચિત્ર આલેખ કેવી રીતે દોરવું એના વિશે આપણે માહિતી મેળવીશું. ચિત્રલેખ એટલે ચિત્રલેખ દોરવા આપણે સરળ ચિહ્નો વાપરી શકીએ છીએ. સરળ ચિહ્નો વાપરી શકો છો, જેમ કે તમે કોઈ પણ એક ચિત્ર હોય તો આ રીતે ચિત્ર દોરી શકો છો જ, બરાબર. આનો ઉપયોગ આ રીતે કોઈ ચિત્રનો ઉપયોગ કરી શકો છો, તેમજ ષષ્ઠકોણ દ્વારા પણ કોઈ ચિત્રનો ઉપયોગ કરી શકો છો. એટલે કે ચિત્ર દોરવા આપણી રીતે અનુકૂળ ચિત્ર આપણે દોરીને ચિત્ર આલેખ સમજી શકીએ છીએ. મિત્રો, આપણે ધારણા કરીને આ પરિસ્થિતિનો ઉકેલ મેળવી શકીએ છીએ. જેમ કે 5 વિદ્યાર્થીઓ દર્શાવવા છે. 5 વિદ્યાર્થી દર્શાવવા છે તો શું કરશો? તો કે પહેલાં આપણે એક પછી 2, 3, 4 અને 5 આ રીતે તમે 5 વિદ્યાર્થી દોરી શકો છો. ચિત્ર દોરી શકો છો. જેમ કે 5 વિદ્યાર્થી આપણે દર્શાવી શકીએ છીએ. તમે જુઓ છો કે ભાઈ આપણે હવે 4 વિદ્યાર્થી દર્શાવવા છે તો કે 1, 2, 3 અને 4 વિદ્યાર્થી. નીચેની લીટી નહીં કરવાની, તો 4 વિદ્યાર્થી. પછી 3 દર્શાવવા છે તો માત્ર આટલું જ, તો 3 વિદ્યાર્થી. ચલો 2 દર્શાવવા છે તો આ 2 વિદ્યાર્થી. 1 વિદ્યાર્થી દર્શાવવો છે તો આ એક જ વિદ્યાર્થી. તો આ ચિત્ર દ્વારા આપણે આલેખ દોરવાના છે અને ચિત્ર આલેખ સમજવાનો છે. તો ચિત્રલેખ દોરવા આપણે સરળ ચિહ્નો વાપરી શકીએ છીએ અને માહિતી દર્શાવવા સરળ બને આપણે ધારણા કરીને આ પરિસ્થિતિનો ઉકેલ મેળવી શકીએ છીએ. તો તમને આપેલા સ્વાધ્યાય 9.2માં દાખલા નંબર 1 છે, આપણે આજે સમજીશું. ચિત્ર આલેખ કઈ રીતે દોરવો એની આપણે માહિતી મેળવીશું. તો જે સ્વાધ્યાય 9.2 દરેક વિદ્યાર્થી મિત્રોમાં સ્વાધ્યાય 9.2 હશે. તમે જુઓ છો કે ભાઈ નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે. નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. તો એના આધારે આપણે ચિત્ર આલેખ બનાવવાનો રહેશે. તો જુઓ કે ભાઈ નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી છે, તો 1996, 1998, 2000, 2002, 2004. તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે મિત્રો? તો કે તમે જુઓ છો વિદ્યાર્થીઓની સંખ્યા તો કે 400. 1996 છે એમાં 400 છે. પછી 1998માં 535 છે. 2000માં 472 છે. રહેશે. તો ચિત્ર આલેખ આપણે એના દ્વારા કોષ્ટક દ્વારા બનાવવાનો છે. હવે મિત્રો અહીંયા એવું કીધું છે કે ભાઈ એક ચિહ્ન એટલે કે જે તમે એક ચિહ્ન બનાવો છો, આ જે એક ચિહ્ન છે એ બરાબર 100 બાળક ગણવાના છે. કેટલા બાળક ગણવાના છે? 100 બાળક ગણવાના છે. કે ભાઈ એક ચિહ્ન 100 વિદ્યાર્થીઓ દર્શાવે છે તે રીતે આ ચિત્ર આલેખ બનાવવાનો છે. કારણ કે અહીંયા સંખ્યા કેટલી આપી છે? તો કે 400 સંખ્યા આપી છે. તો આપણે પણ તેનો એ જ રીતે ઉપયોગ કરવાનો છે કે ભાઈ આપેલ સંખ્યા છે તો આપણે 100 ગણવાના છે, કે 100 બાળક દ્વારા આપણે ગણવાનું છે. તો ચલો જોઈએ, આપણે આગળ જોઈએ મિત્રો. પહેલો જ દાખલો છે, પહેલી જ રકમ છે કે ભાઈ 1996. વર્ષ મેં લખી દીધા. કોષ્ટક પહેલાં સમજાવી દઉં છું તમને. તો કે વર્ષ પછી લખવાનું છે 100 વિદ્યાર્થીઓની સંખ્યા અને 5 વિદ્યાર્થીઓની સંખ્યા. પછી છે 1 કે 1થી ઓછા હોય એ વિદ્યાર્થીની આપણે સંખ્યા લખવાની છે, બરાબર. ચાલો જોઈએ. તો પહેલું છે 1996માં કેટલા વિદ્યાર્થીઓ છે મિત્રો? 400 વિદ્યાર્થી છે. તમને કીધું કે ભાઈ આ એક ચિહ્ન જે છે બરાબર આપણે કેટલા ગણવાના છે? 100 ગણવાના છે. તો આવા કેટલા ચિહ્નો કરવાના? 4 ચિહ્નો. તો તમે જુઓ છો કે ભાઈ 1996માં 100 વિદ્યાર્થીઓની સંખ્યા, તો 4 ચિહ્નો બનાવ્યા આપણે. હવે 5 વિદ્યાર્થીની સંખ્યામાં કોઈ ચિહ્ન લેવાનું નથી. 1 થી 4 માં
1998માં શું કરશો મિત્રો? તો કે 1998માં 1, 2, 3, 4 અને 5. તો આપણે 5 વિદ્યાર્થીઓ લઈશું. 5 વિદ્યાર્થીઓ જે છે એ જ રીતે આપણે બનાવવાનું છે. તો સંખ્યા પહેલાં જોતા જઈએ આપણે. તો કે 1998માં છે 535 વિદ્યાર્થી. કેટલા છે? 535. તો પહેલાં આવા ચિહ્નો કેટલા બનાવીશું આપણે અહીંયા 100 વિદ્યાર્થીઓની સંખ્યામાં? તો કે 5 બનાવીશું. હવે કીધા છે 35. તો કે 5 વિદ્યાર્થીઓની સંખ્યા. તો હવે 100 વિદ્યાર્થીઓની સંખ્યામાં જે આપણે ચિહ્નો કીધા એ બનાવે, પરંતુ 5 માટે તો આપણે આવા એક એક બનાવી શકીએ ને મિત્રો? તો કે હા. તો જુઓ, ચલો 5 વિદ્યાર્થીઓની સંખ્યા તો 35 છે. તો એનો મતલબ એવો થાય છે કે ભાઈ આપણે કેટલા માથા બનાવવાના થશે? તો 5. આ જે ચિહ્ન છે ને, તો કે 5 વિદ્યાર્થી એક ચિહ્ન ગણવાનું છે. અહીંયા 100 વિદ્યાર્થી એક ચિહ્ન ગણવાનું છે. અહીંયા 5 વિદ્યાર્થી એક ચિહ્ન ગણવાનું છે. ને 1 થી 4માં તો જે આપણે રનિંગ શીખતા હતા એ જ. બરાબર? તો કે જુઓ છો તમે, અહીંયા આપણે 100 ગણીએ છીએ, અહીંયા 5 વિદ્યાર્થી એક ચિહ્ન ગણવાનું. તો 35 બનાવવા કેટલા ચિહ્નો જોશે? 7 પંચા 35. એટલે કે 7 આવા ચિહ્નો બનાવવાના રહેશે. તો 35 થઈ જાય ને? 5, 5, 10, 5, 20, 5 ને 25 ને 5, 30 અને 5, 35. થઈ ગયા 5 ચિહ્નો. તો તમારે કેટલા ચિહ્નો બનાવવાના છે? એવા 7. બરાબર? સમજાય છે બધાને? ચલો જોઈએ આગળ. તો કે હવે સંખ્યા છે 472. હવે મિત્રો શું કરશો? તો કે જુઓ, પહેલાં 100ના જે કીધા છે તો આપણે 100ના આધારે 4 બનાવી દીધા. 72 5 5ના લેવાના છે. તો આવા કેટલા અહીંયા બનાવશો? તો કે 5 5ના કેટલા બનાવશો? તો 70 થશે. 12, 13 અને 14. તો 14 ચિત્રો બનાવો તમે તો 70 થશે. કેટલા થશે? 70. હવે 2 લેવાના છે. 72 માટે બગડો જે છે, બગડો અહીંયા લઈએ. તો કઈ રીતે કરશો? તો કે 1 અને 2. તો આ 72નો બગડો આવી ગયો. ચલો 7. તો અહીંયા 7 જે છે, 5 તમે એક ચિત્રના 5 ગણવાના છે. તો 70 હોય તો 7 પંચા એ રીતે તમે ગણી શકો છો કે ભાઈ 14 પંચા 70. બરાબર? 14 પંચા કેટલા થાય છે? 70. તો અહીંયા 14 દોર્યા આપણે અને અહીંયા 4. તો 472 થઈ ગયા. એ જ રીતે આગળ જોઈએ. તો કે 2002ની સાલ છે. તો 2002માં કેટલા ચિત્રો જોવે છે મિત્રો? તો કે 2002માં આપણે કેટલા છે? 600. તો આપણે સીધા 6 ચિત્રો જ દોરવાના રહે છે 100-100ના આધારે. બરાબર? એમાં કોઈ એક ચિત્ર છે નહીં. હવે 2004ની વાત કરીએ તો કે 623. તો પહેલાં 600 માટે અહીંયા કેટલા દોરી દઈશું? કે 6 દોરી દઈશું. ચલો હવે 23ની વાત કરીએ તો અહીંયા 5 5 એક ચિત્રના 5 ગણવાના છે. તો 20. તો 4 પંચા 20. તો અહીંયા 4 દોરીશું. હવે તગડો તો 1, 2 અને 3, જેના આધારે ચિત્ર તૈયાર થઈ જાય છે. તો આપણે આ દાખલો સમજી ગયા. હવે એના કેટલાક પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે કે 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નોની જરૂર પડે છે? તો 2002 છે એની સાલમાં જુઓ તો કેટલા ચિહ્નોની જરૂર પડે છે? તો 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે 6 ચિહ્નોની જરૂર પડે છે. કેટલા ચિહ્નો? 2002માં કેટલા ચિહ્નોની જરૂર પડે છે મિત્રો? 6 ચિહ્નો. તમે અહીંયા જોઈ શકો છો કેટલા છે? 6 ચિહ્નો. હવે વાત કરીએ 1998ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે 1998માં જુઓ છો તો કે આ 5 છે પૂરેપૂરા ચિહ્નો છે. પછી એક અપૂર્ણ ચિહ્ન, એટલે કે તમે આ સમજો છો કે અપૂર્ણ ચિહ્નની જરૂર પડે છે 1998માં. કારણ કે અમુક જે છે એ આપણે અડધા ચિહ્નો લીધા છે, 5 પૂરા લીધા છે. તો આ રીતે આપણે ચિહ્ન સમજીએ છીએ. તો તમે પહેલો દાખલો સમજી ગયા. શું કર્યું મિત્રો? ફરી એકવાર ધ્યાનથી સાંભળો. 100ની સંખ્યામાં તો કે જે આ ચિહ્નો છે અહીંયા આપણને કીધું, આપણે આગળ સમજ્યા હતા કે ભાઈ અંદાજિત આપણે આ રીતે 1, 2, 3 અને 4, 5 લઈ શકીએ છીએ. પરંતુ એ એક સમજવા પછી એવું કહે છે કે ચલો 5 5ના આધારે તો કે આને આપણે એક ચિત્ર બરાબર 5 સંખ્યા પણ ગણી શકીએ છીએ. એ જ રીતે અહીંયા એક ચિત્ર બરાબર 100 સંખ્યા પણ ગણી શકીએ. એ આપણો અંદાજ લેવાનો છે. બરાબર? તો આપણે અહીંયા જોયું કે ભાઈ 100 વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે પણ આપણે આ ચિત્રનો ઉપયોગ કરીએ છીએ.
5 વિદ્યાર્થીની સંખ્યાના આધારે પણ કરીએ છીએ અને 1 થી 4ની પણ આપણે કરીએ છીએ. તો ચિત્ર આલેખ ચિત્રની મદદ દ્વારા દોરવાનો છે. હવે જોઈએ મિત્રો આપણે એ જ રીતે બીજો એક દાખલો ત્યાં નીચે જ છે કે દરેક ચિહ્નને 50 વિદ્યાર્થીઓ આપણે અત્યાર સુધી શું કર્યું તો કે 100ના આધારે જોયા. હવે એના એ જ કોષ્ટકને 50 વિદ્યાર્થીના આધારે જોવાનું છે. તો 50 વિદ્યાર્થીના આધારે તમે જુઓ છો તો જે 1996 છે એમાં 400 વિદ્યાર્થી છે તો 4 દોર્યા હતા, એની જગ્યાએ કેટલા થશે મિત્રો? 8 ચિહ્નો. કેમ? તો કે 50 50 100 200 300 ને 400. સમજાય છે ને? એ જ રીતે આગળ વાત કરીએ તો કે એમાં અહીંયા કાંઈ નહોતું. ચલો હવે 1998ની વાત કરીએ તો કે એમાં જે આપણે 5 દોર્યા હતા એની જગ્યાએ અહીંયા દોરવાના થશે 10. જે સંખ્યા હતી એ ડબલ થઈ જાય છે અને દોરવાનો છે અને સમજવાનો છે. ચિત્ર આલેખમાં તમારે થોડીક જાતે વધારે મહેનત કરવાની છે અને એ જ રીતે ચિત્ર આલેખ બનાવવાનો છે. તમે જુઓ છો કે ભાઈ 1998નો આપણે સમજ્યા, એ જ રીતે 2000ની સાલનો જોઈએ તો કે 2000ની સાલનું જે ચિત્ર છે તો એ સમજીએ. એ જ રીતે 2000ની સાલ તો કે 2000ની સાલમાં જે આપણને સંખ્યા આપી 472. તો તમે જુઓ છો મિત્રો આપણે અહીંયા કેટલા લઈશું? 4 લીધા હતા. 100ની ગણતરીમાં 4 લીધા હતા. તો હવે 8 લઈશું 72. તો એ જ રીતે 5 જે 5 વિદ્યાર્થીઓની સંખ્યા છે તો એ જ સંખ્યામાં આપણે સમાવેશ કરવાનો છે. ટૂંકમાં જે આપણને કીધું છે કે ભાઈ જે ચિહ્નો આપેલા છે એ ચિત્ર આલેખની મદદથી બનાવવાના છે. તો આ જ રીતે મિત્રો તમારે પણ આ દાખલા ચિહ્ન દોરીને સમજીને સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાના છે અને સાથે સાથે મારી સાથે જ તમારે ગણતા જવાનું છે. તો આજનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો અને તમારે દરેકે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. જય સ્વામિનારાયણ મિત્રો.